આવી ગઈ દીકરી કામેથી? હા પપ્પા. શું કરો છો મમ્મી? જોને બેટા રોજની જેમ કપડાં સંકેલું, બીજું શું કરું? સારું, હું પણ તમને કપડાં સંકેલવામાં મદદ કરું. ના બેટા તું તારી તૈયારી કર. અરે મમ્મી, શું તૈયારી? બેટા તારા લગ્ન કરવાના છે. હમણાં ભાવેશભાઈનો ફોન આવ્યો તો લગ્નની તારીખ લેવાની છે. અરે મમ્મી, હમણાં મારે મેરેજ નથી કરવા, મારે મેરેજ લેટ કરવા છે. પણ બેટા દીકરી તો સાસરે શોભે ને, આજે નહીં તો કાલે જવું તો પડે ને. હા મમ્મી, પણ જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં લગી મને કામ કરી લેવા દે. તું બહુ જિદ્દી છો, માનવાની તો નથી જ તે. એ તો હું છું જ ને મમ્મી. જો બેટા તું અહીંયા કામ કરે છે ને એવું જ તારા સાસરામાં પણ કામ કરજે. આ ઘર જેવું મારું છે ને એ જ રીતના એ પણ ઘર મારું જ છે. આવો ભાવેશભાઈ, આવો. કેમ છો? મજામાં આવો. જય શ્રી કૃષ્ણ. જો બેટા મહેમાન આવી ગયા લાગે છે. કેમ છે તબિયત પાણી? બસ ફર્સ્ટ ક્લાસ હો. વરસાદ પાણી? બસ આવ્યા રાખે જો ને વરસાદ રસ્તામાં નડ્યો પણ ગાડી હતી એટલે વાંધો ન આવ્યો. આવામાં કઈ તકલીફ તો નથી ના, પડી? ના. કાંઈ તકલીફ નથી પડી. શાંતિથી ભોગી ગયા ને? હા હું કરે ઘરે બધા? બસ મજામાં. રિંકલ, પાણી લાવજે. જય શ્રી કૃષ્ણ. બહુ મીઠું પાણી હો. પાણી ને વરસાદી પાણી છે. તો ભાઈ મેં તમને વાત કરી હતી કે આપણે લગ્નની તારીખ નક્કી કરી નાખીએ તો એના વિશે તમે કંઈ વિચાર્યું? હવે જો ભાવેશભાઈ, અત્યારે કેવું છે કે મંદિરનો સમય છે, માર્કેટમાં મંદિર, હીરામાં મંદિર, તો એ આ વર્ષે આપણે બંધ રાખી દઈએ તો કેમ રહે? અરે ભાઈ જો મંદી તો છે ને આતી જાતી રહી બરોબર. આમાં શું છે 2 મહિના તેજી હોય, 2 મહિના મંદી હોય. પણ આ તો કેવું છે કે વહેલા કરી નાખીએ ને તો સારું. કારણ કે અમે લોકો બધા પરિવારને કહી દીધું છે કે આ વર્ષે કરી જ નાખીએ એમ. અને એમાં એમ સમાળે છે તો મેરેજની તૈયારી કરવાની બાકી છે, અને મમ્મીને થોડુંક કદ પાણાનું કરવું હોય તો એ પણ બાકી છે. એટલે ઓનું વર્ષ ખમી જાવ તો સારું એમ. એની ચિંતા તમે કરો માં, એ બધું અમારે થઈ જશે. અમારે કમ્પ્લીટ નક્કી કરેલું જ છે બધું. આપણે સાવલી સર્કલમાં વિલાસબેન સખિયા છે ને તેઓ ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે. દર વર્ષે 51 છોકરીના લગ્ન કરાવે છે. તો તમે જરી ચિંતા કરતા નહીં બરોબર. આપણે ત્યાં જવાનું છે, એ લોકોને વાત કરશું અને આપણું ફોર્મ ભરી દેશે. જો તમને એવું લાગે તો એકવાર એમને મુલાકાત કરી લઈએ ને પછી જેવું તમને ડિસિઝન લેવું. ના કાંઈ વાંધો નહીં, તો આપણે જઈ આવીએ એક વખત ત્યાં, ભણી લઈએ શું તારીખ આપે છે. અમારે કરિયાવરની ચિંતા કરવાની નથી. 101 કરતાં વધારે વસ્તુનો કરિયાવર આપે છે ત્યાંથી. હા તો વાંધો નહીં, આપણે ત્યાં જઈ આવી મળી લઈએ કઈ તારીખ છે, કઈ રીતનું છે એનું આયોજન, એ પ્રમાણે આપણે જોઈ લઈએ. ને ભાઈ બીજું કંઈ ટેન્શન લેતા નહીં. એમાં એવું હોય કે દીકરીવાળાને છે ને આમ વધારે તૈયારી કરવાની હોય. એટલે હું પણ માનું જ છું એમ. પણ જો મારી કઈ સલાહ સપોર્ટની જરૂર પડે તો અમને બોલાવી લેજો બરોબર. મારે હું એકની એક દીકરી છે એટલે એ પ્રમાણે મને થોડું ઘરેથી ને એ દીકરી અમારી જ છે ને પણ હવે તો. હા એ વાત ને તમારી સાચી છે. પણ એના મમ્મીને મારી તો ખાતું હોય ને. હા કાંઈ વાંધો નહીં. આપણે છે ને વિલાસબેનને ત્યાં જઈ આવશું બરોબર. આજકાલમાં જઈ આવી અને પછી મેં તમને કીધું એમ. ભલે કાંઈ વાંધો નહીં, જઈ આવીએ આપણે એક દિવસ. બાકી ધંધા પાણી કેવું ચાલે? બસ સારામાં સારા છે, ફર્સ્ટ ક્લાસ ને? ફર્સ્ટ ક્લાસ. રિંકલ ક્યાં છે? રિંકલ બોલો. રિંકલ, બેટા રિંકલ. કેમ છે? જમીન જાજો, જમીન જવાનું છે. બે અરે રીપલાઈમાં. ના ના, હા તમે ભલે જમવાનું કીધું પણ પછી તો છે ને અવર જવર ચાલુ જ ચાલુ જ રહેશે. રહેવાની છે. અમારે હજી એક જગ્યાએ જવાનું છે અને થોડી ખરીદી કરવાની બાકી છે. એ થઈ જાય પછી આપણે જમવાનું છે ને લગ્નમાં તો. વાર નહીં લાગે, આવી જ નહીં હશે ભાવેશભાઈ. ના ના, જો મારે તો ક્યાં મને વાર જ ન લાગે જમવામાં. કા હા
પણ આમ જમ્યા વગર થોડું જોવા છે આમ નહીં, નહીં, નહીં. તમે કીધું એટલે આવી ગયું. સાંભળો એ જમવા બમવાનું આપણે પછી નિરાતે રાખશું અને અત્યારે આપણે જે કામ છે ને એ આપણે પતાવી. હા તો તમે મને ફોન કરજો ત્યારે આપણે જઈ આવશું વિલાસબેનને ત્યાં. બરોબર ને? ચાલો અમે રજા લઈએ. ભલે, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ચાલો આવજો. જો બેટા હવે આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ને હવે તું ટેન્શન હા મૂકી દે. જો બેટા ભાવેશભાઈ કહીને જ ગયા છે કાંઈ પણ જરૂર હોય કાંઈ પણ તકલીફ હોય તો મને કહેજો એમ. અંકલને ચિંતા છે નહીં કરવાની. એ એવું કહેતી હતી મારે લગ્ન મોડા કરવા છે, હજી મારે તૈયારી કરવાની બાકી છે એવું કહેતી હતી. જો બેટા કેમ લગ્ન મોડા કરવાનું કહેશો? લગ્નની તૈયારી કરવી હોય એમાં લગ્ન મોડા શા માટે કરવા? લગ્નની તૈયારી તો થઈ જ જાય અને હવે આપણે તૈયારી કરવાની ક્યાં ચિંતા છે? ભાવેશભાઈ કીધું છે તો વિલાસબેનને ત્યાં રાખશું અને સમૂહ લગ્નમાં આપણે જોડાઈ રહેશું એટલે 1-2 દિવસમાં અમે જવાના છીએ તો તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. દીકરાવાળા લોકો આવી જ ગયા છે ને સીડી ચડે છે. તો વિલાસબેન હવે અમારા દીકરાના લગ્ન કરવાના છે તો મતલબમાં આ તમારામાં જોડાવાની જે વાત છે તો એમાં કેવી રીતના છે એ જરાક સમજાવશો? અમે 101 વસ્તુ કરિયાવરમાં આપીએ છીએ. એમાં 101 વસ્તુ કરિયાવરમાં એક વુડન બેડ આપીએ છીએ, 3 લોકની ગાડી આપીએ છીએ, ઘર વખરીની વસ્તુ આપીએ છીએ. ભવ્યમાં ભવ્યતાથી લગ્ન કરવા માટે અમે 2 ફાર્મ હાઉસ રાખીએ છીએ. એક ફાર્મ હાઉસમાં અમે માયરા રોપીએ છીએ. માયરામાં સ્ટેજ વાળું 10x10 નું માયરું રાખીએ છીએ. એમાં 10-10 ગાદલા આપીએ છીએ, ખુરશીઓ, સોફા આવી વ્યવસ્થા હોય છે. બીજા ફાર્મમાં અમે જમણવાર રાખીએ છીએ. આવા 2 ફાર્મની વ્યવસ્થામાં અમે લગ્ન કરીએ છીએ. 50-50 પાસ આપીએ છીએ અને 20-20 કંકોત્રી આપીએ છીએ અને દીકરીઓના અરમાન પૂરા થાય એવા લગ્ન કરીએ છીએ. અને એન્ટ્રીમાં અમે પ્લાઝમાય રાખીએ છીએ, એમાં દીકરીઓના ફોટા ફરતા રહીએ છીએ. એવી જ રીતે કે આપણી ઘરની દીકરીના લગ્ન કરતા હોય છે ને એવી રીતે અમે અહીંયા અમારા હોમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરીઓના 51 દીકરીઓના લગ્ન કરીએ છીએ. ખૂબ સરસ. અને વિલાસબેન મારું કહેવાનું રીઝન એવું છે કે તમે 5 આપો છો 50, બરોબર છે? અને કદાચ અમારે મતલબમાં કદાચ નહીં પણ અમારે 50 કરતાં વધુ વ્યક્તિ થઈ જાય તો એમની માટે કોઈ સુવિધા છે. તમે દીકરીઓને કરિયાવરમાં 101 વસ્તુ આપો છો તો શું શું આપો છો જરીક મને જણાવજો ને. 101 વસ્તુ કરિયાવરમાં આપીએ છીએ ને. આ ગયા વર્ષની કંકોત્રી છે. હું આ કંકોત્રી તમને આપું છું, તમે આમાં જોઈ લેજો. 2-5 વસ્તુ નાના મોટી આમ તેમ થઈ શકશે. આજ સુધીમાં અમે 6 લગ્ન કર્યા. 116 થી માંડી અને 108 વસ્તુ સુધીની વસ્તુ આવી છે. 101 વસ્તુ તો કહીએ છીએ પણ કદાચ સમય સંજોગને આધારે 2-5 વસ્તુ આમ તેમ થઈ શકે નાની વસ્તુ, તો એ અમે આ સંસ્થામાંથી નથી નાખતા. ધારો કે બેડ નથી આવ્યા, એ જરૂરી વસ્તુ છે તો એ સંસ્થામાંથી અમે દીકરીઓને આપીએ છીએ. તો બેન ફોર્મ આપી દો તો મેં ફોર્મ ભરી દે. હા ભાઈ, તમને હું ફોર્મ આપું છું ને, દીકરા દીકરીને ટેબલ પાસે બોલાવી લ્યો ને ફોર્મ ભરી દે. લો.
મહારાણી તો હમણાં સેલ્ફીના ભૂત સવાર થયા છે ને, પણ એક દિવસ એનું મોઢું કાળું કરી નાખીશ. શું મેડમ તમે કઈ બોલ્યા? ચાલો. હું આ ઘરની નોકરાણી છું. હું આખો દિવસ ઘરના કામ કર્યા કરું છું અને ભાભી મહારાણીની જેમ આમથી આમ સેલ્ફી પાડ્યા કરે છે. અને આ બધી મોબાઈલ યુઝ શું કરે બોલ્યા શું બોલ્યા? હું કામ નથી કરતી એમ? ના ભાભી એમ નથી કહેતો તમને. ના ભાઈ હજી તો મને બોલાવાય હતો ત્યાં તો મને સામે લઈને સામે બોલ્યો.